आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુક આઈડીનો પાસવર્ડ કઈ રીતના જાણવું। હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતના જાણવો અને જુઓ ફેસબુક આઈડીનો પાસવર્ડ ના મળે તો ફેસબુક અકાઉન્ટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે ક્રોમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારી પર 3 ડોટ પર ક્લિક કરી લેવાની છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે facebook.com પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે facebook.com પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા મોબાઈલનો જે પણ સ્ક્રીન લોક છે એ લોક એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારા ફેસબુક અકાઉન્ટનું નામ બતાવશે અને નીચે એનો પાસવર્ડ બતાવશે। પાસવર્ડ જોવા માટે અહીંયા આંખવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે એનો પાસવર્ડ દેખાશે। અને મિત્રો જુઓ અહીંયા તમારો પાસવર્ડ સેવ ના થયો હોય તો ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો હવે આપણે જાણીશું। ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ફેસબુક એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઉપર 3 લાઈન બતાવે છે। તો તમારે અહીંયા ઉપર 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। 3 લાઈન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી લેવાની છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો આગળ તમારું ફેસબુકનો અકાઉન્ટ બતાવશે। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। જુઓ મિત્રો તમને જૂનો પાસવર્ડ યાદ હોય તો નંબર 1 પર એન્ટર કરવાનો છે, નવો તમે બનાવવા માગો છો એ નંબર 2 અને 3 ઉપર એન્ટર કરવાનો છે। પણ આપણને તો જૂનો પાસવર્ડ યાદ નથી તો હવે નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। નવો પાસવર્ડ બનાવવા માટે તમારે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી લેવાનું। તમે જેવા ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું ફેસબુક અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે, મોબાઈલ નંબર બતાવશે, જીમેલ આઈડીથી બન્યું છે, જીમેલ આઈડી બતાવશે। તો આપણે જીમેલ આઈડી પર ક્લિક કરી લીધું। એના પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે, એન્ટર ધ 6 ડિજિટલ કોડ। એટલે મિત્રો તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું હશે તો SMS આવશે અને જીમેલથી બન્યું હશે તો જીમેલમાં એક ઈમેલ આવશે। આપણું અકાઉન્ટ જીમેલ આઈડીથી બન્યું છે એટલે આપણે જીમેલ એપને ઓપન કરી લઈએ છીએ। તો આપણા મોબાઈલમાં અહીંયા છે જીમેલ એપ, તો આપણે જીમેલ એપને ઓપન કરી લીધું। જેવું આપણે જીમેલ એપને અહીંયા ઓપન કરશું એટલે એક ઈમેલ આવેલો હશે। અને મિત્રો જુઓ તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે, મેસેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા ફેસબુકનો ઈમેલ આવી ગયો છે। તો આપણે ઈમેલને ઓપન કરી લઈએ છીએ। જેવો આપણે ઈમેલને ઓપન કર્યો એટલે આગળ આવું પેજ આવ્યું। તો મિત્રો અહીંયા તમારે ઈમેલ પર ક્લિક કરી લેવાનું છે। ઈમેલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એ પાસવર્ડ બતાવે છે, જે પાસવર્ડ એ મોકલ્યો હતો એ। તો મિત્રો આ પાસવર્ડ તો અહીંથી જોઈ લેવાનો છે। તો આપણે અહીંયાથી પાસવર્ડને જોઈ લીધો। મિત્રો જે પણ પાસવર્ડ હતો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે। તો આપણે એ પાસવર્ડ એન્ટર કરી લઈએ છીએ। પાસવર્ડને એન્ટર કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે, ક્રિએટ ન્યૂ પાસવર્ડ। તો મિત્રો અહીંયા જે પણ તમારા ફેસબુક અકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવવા માગો છો એ પાસવર્ડ તમારે અહીંયા બનાવી લેવાનો છે।
પાસવર્ડ બનાવ્યા પછી અહીંયા રાઈટ કરી દેવાનું છે. રાઈટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા ફેસબુક અકાઉન્ટનો એક નવો પાસવર્ડ બની જશે. તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ જાણી શકો છો, અથવા તમે નવો બનાવવા માંગતા હો તો બનાવી પણ શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.